તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે, કહી તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીછરું ખાબોચિયું અમને નહીં ફાવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. આજના લેક્ચરમાં આપણે બોહરની અભિધારણાઓ વિશેની ચર્ચા કરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એના વિશે. મિત્રો આજે આપણે નિલ્સ બોહરના પરમાણ્વીય નમૂના વિશેની ચર્ચા કરવાની છે. એને રુથરફોર્ડના પરમાણ્વીય નમૂના સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. એને નિલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાને અથવા નિલ્સ બોહરની અભિધારણાને રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાના સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. નિલ્સ બોહરે ઇન 1930 એટલે કે 1913 ની સાલમાં આ અભિધારણાઓ આ પરમાણ્વીય નમૂનો રજૂ કર્યો. શું કીધું તો કે શેના વિશે રિસર્ચ કર્યું તો કે તેણે પરમાણ્વીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન તેની ગોઠવણી કઈ રીતે અને તેની શક્તિ અંગેની સમજ. વિદ્યાર્થી મિત્રો, રુથરફોર્ડે પરમાણ્વીય કેન્દ્ર વિશે વાત કરી હતી, પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે એવી વિશે વાત કરી હતી, પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કે શક્તિ વિશે કોઈ વાત કરેલી હતી નહીં. માટે નિલ્સ બોહરે પરમાણુમાં રહેલી ઇલેક્ટ્રોનની ગોઠવણી અને આ ઇલેક્ટ્રોનની શક્તિ અંગેની સમજ આપતી અભિધારણાઓ રજૂ કરી. એણે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુની રચના કીધી. શું કીધું તો કે કેન્દ્રમાં એક પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, જેનું દળ me દ્વારા દર્શાવો, માસ ઓફ ઇલેક્ટ્રોન, અને વેગ ન્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. તેના મત મુજબ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો છે અને આ કેન્દ્રથી ચોક્કસ અંતરે, શું કીધું વિદ્યાર્થી મિત્રો, રિપીટ કરું છું, તેણે એવું કીધું હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો છે અને આ પ્રોટોનથી ચોક્કસ અંતરે એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ પ્રોટોનથી ચોક્કસ અંતરે એક ઇલેક્ટ્રોન રહેલો છે. કેન્દ્રમાં પ્રોટોન, આપ જાણો છો પ્રોટોન કેવા ઘટક છે? ધન વીજભારિત ઘટક. તો કેન્દ્રમાં ધન વીજભાર અને ઇલેક્ટ્રોન કેવા હશે? ઋણ વીજભારિત. તો કેન્દ્રમાં ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. તો વિદ્યાર્થી મિત્રો, વીજભાર અલગ અલગ તો શું થાય? આકર્ષણ. વીજભાર એક સરખા તો શું થાય? અપાકર્ષણ. તો કેન્દ્રમાં ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. તો ધન અને ઋણ એની બંને વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ. માટે કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારથી હોવાથી બંને વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે. તેથી ઇલેક્ટ્રોનની કેન્દ્રમાં સમાવાની શક્યતા રહે છે, પણ સમાતા નથી હો. આકર્ષણ બળો પ્રવર્તે છે. શા માટે? તો કેન્દ્ર ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ ઉદ્ભવે. તેથી ઇલેક્ટ્રોનની કેન્દ્રમાં સમાવાની શક્યતા વધે છે. આગળ ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. ઇલેક્ટ્રોનના કેન્દ્રથી અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. આ r નું મૂલ્ય, આ ત્રિજ્યાનું મૂલ્ય, તે ઇલેક્ટ્રોનની શક્તિ વધે, પરિણામે એની સ્થિરતા કેવી થાય? ઘટે છે. તેની શક્તિ વધે, પરિણામે તેની સ્થિરતા ઘટે છે. આ વાત નિલ્સ બોહરે એની અભિધારણાઓમાં પણ રજૂ કરી. આ વાત નિલ્સ બોહરે તેની અભિધારણાઓમાં પણ રજૂ કરેલી છે. અભિધારણા શું કે નિલ્સ બોહરની અભિધારણા? તો કે પેલા એને સામાન્ય માહિતી આપી તો કે પરમાણુના કેન્દ્રથી
ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માન્ય કક્ષામાં જ ભ્રમણ કરી શકે. પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માન્ય કક્ષામાં જ ભ્રમણ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 માં ભણી ગયા કે એલ એમ એન, યાદ કરો. તો આ ચોક્કસ માન્ય કક્ષા છે કે જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે. એના આગળ શું વાત કરી હતી? તો કે ત્રિજ્યાનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધે છે. ત્રિજ્યાનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધે, પરિણામે સ્થિરતા કેવી થાય? ઘટે છે. તો જોઈએ, આ ત્રિજ્યાનું મૂલ્ય અહીંયા 50 જૂલ, ત્રિજ્યાનું મૂલ્ય વધ્યું, ઇલેક્ટ્રોનની શક્તિ 100 જૂલ. ત્રિજ્યાનું મૂલ્ય વધ્યું, ઇલેક્ટ્રોનની શક્તિ 150 જૂલ. ત્રિજ્યાનું મૂલ્ય વધ્યું, ઇલેક્ટ્રોનની શક્તિ 200 જૂલ. તો શું કીધું તું એને? ત્રિજ્યાનું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોનની શક્તિ વધે છે, પરિણામે સ્થિરતા શું થાય? ઘટે. માટે એને નિષ્કર્ષણ આપ્યું, ઇલેક્ટ્રોનની જુદી જુદી માન્ય કક્ષાઓમાં જેમ કેન્દ્રથી અંતર વધે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે શું કીધું? ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે. આકર્ષણ ઘટે છે, પરિણામે સ્થિરતા ઘટે, તેથી શક્તિ વધે છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક સૂત્ર યાદ રાખવાનું, અંતર વધે, હંમેશા એક સૂત્ર યાદ રાખવાનું, અંતર વધે આકર્ષણ ઘટે. એક સૂત્ર યાદ રાખવાનું હંમેશા માટે, અંતર વધે આકર્ષણ ઘટે. જો એ જ કીધું નિલ્સ બોહરે, કેન્દ્રથી અંતર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે, પરિણામે તો કે સ્થિરતા ઘટે. પરિણામે સ્થિરતા ઘટે. તો એની સામે શું થાય? તો કે શક્તિ વધે છે. તો એની સામે શું થાય? શક્તિ વધે છે. ઇલેક્ટ્રોનની જુદી જુદી માન્ય કક્ષામાં કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, આકર્ષણ ઘટે છે, સ્થિરતા ઘટે છે. એના કારણે તેની શક્તિમાં વધારો જોવા મળે છે. ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો હોય, ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો હોય ત્યારે આપમેળે શક્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકતો નથી. એ ઇલેક્ટ્રોન પોતાની મેળે શક્તિ મેળવી શકતો નથી. ઇલેક્ટ્રોન પોતાની મેળે શક્તિ મેળવી શકતો નથી અને શક્તિ ગુમાવી પણ શકતો નથી. એટલે કે શક્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકતો નથી. તેથી તેના આ ભ્રમણ માર્ગને, તેથી તેના આ ભ્રમણ માર્ગને માન્ય ઉર્જા સ્તર કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? માન્ય ઉર્જા સ્તર. શું કીધું? ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરતો હોય ત્યારે આપમેળે શક્તિનું શોષણ કે ઉત્સર્જન કરી શકતો નથી. તેથી તેના આ ભ્રમણ માર્ગને શું કહે છે? તો કે માન્ય ઉર્જા સ્તર કહે છે. વિદ્યાર્થી મિત્રો, નિલ્સ બોહરની અભિધારણામાં જ આગળ જોઈએ. બાહ્ય પરિબળોની હાજરીમાં માન્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન ચોક્કસ જથ્થામાં ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન કરી એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં સંક્રમણ અનુભવે એટલે જાય, જેને ક્વોન્ટમ જમ્પ અથવા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા કહે છે. ધારી લો કે વિદ્યાર્થી મિત્રો, આપણો ઇલેક્ટ્રોન E1 નામની માન્ય કક્ષામાં છે. શું કીધું મેં? આપણો ઇલેક્ટ્રોન E1 નામની માન્ય કક્ષામાં છે. હવે એને E2 માં જવું છે. હવે એને E2 માં જવું છે તો શું કરવું પડે? તો કે તમારે એને ઉર્જા આપવી પડે. તમારે એને ઉર્જા આપવી પડે. ત્યારે એ ક્યાં જશે? E2 માં. તો E1 માંથી તમારો ઇલેક્ટ્રોન, E1 માંથી આ ઇલેક્ટ્રોન ક્યાં ગયો? E2 માં.
તો આ ઘટનાને ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ જમ્પ અથવા ક્વોન્ટમ કૂદકા કહે છે. હવે ધારી લ્યો કે E2 ના ઇલેક્ટ્રોન, ધારી લ્યો કે E2 ના ઇલેક્ટ્રોનને E1 માં આવવું છે. E2 ના ઇલેક્ટ્રોનને E1 માં આવવું છે તો એને ઊર્જા ઉત્સર્જિત કરવી પડશે. એને ઊર્જા ઉત્સર્જિત કરવી પડશે. આ ઘટનાને પણ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ કૂદકા કહે છે. હવે શું કીધું તું મેં? તો કે E1 માંથી E2 માં જાય ત્યારે ઊર્જા આપવી પડે. તો E1 પ્લસ h ઇન્ટુ ન્યુ ક્યાં પહોંચ્યા? E2 માં. ક્યાં પહોંચ્યા? E2 માં. E1 પ્લસ બરાબર ની આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ. તો E2 માઇનસ E1 મોટામાંથી નાનો બાદ થાય તો એને તફાવત કહેવાય. આપેલો ઘટક મોટામાંથી નાનો બાદ થાય તો એને તફાવત કહેવાય. તો એને ડેલ્ટા સ્વરૂપે લખાય. તમે ભણી ગયા હોય તો E2 માઇનસ E1 ને શું કહેવાય? ડેલ્ટા E. જૈસે થે. તો ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ. ઊર્જા આપી. ઘટના કઈ થઈ છે? શોષણની. હવે છે ક્યાં? E2 માં. લઈ આવ્યા છે ક્યાં? E1 માં. ઊર્જા મુક્ત થશે. ઊર્જા મુક્ત થશે. બરાબર ની આ બાજુ પ્લસ, આમની બાજુ જાય તો માઇનસ. E2 માઇનસ E1 મોટામાંથી નાનો બાદ થાય તો તફાવત ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ. ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ. ઘટના ઉત્સર્જનની. ઘટના ઉત્સર્જનની. ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ શોષણ. ડેલ્ટા E બરાબર h ઇન્ટુ ન્યુ ઉત્સર્જન. જ્યાં આપેલો ડેલ્ટા E શું હશે? તો કે માન્ય કક્ષા વચ્ચેનો શક્તિનો તફાવત. h શું હશે? પ્લાન્કનો અચળાંક. ન્યુ શું હશે? તરંગ આવૃત્તિ. તો જ્યારે E1 માંથી E2 માં જાય ત્યારે શોષણની ઘટના થાય છે. E2 માંથી આપેલો ઇલેક્ટ્રોન E1 માં આવે ત્યારે ઉત્સર્જનની ઘટના જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ખાસ ઉપયોગી. આમાંથી JEE નીટ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો સેટ થાય છે. ભૂતકાળના પ્રીવિયસ યરના તમે પેપર જોવો તો આ બધા ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા હોય છે. એના પછી ઇલેક્ટ્રોનના સંક્રમણ દરમિયાન શોષણ અને ઉત્સર્જન પામતા ઊર્જા અચળ હોય છે. કારણ કે શોષણની ઘટના થઈ, ઉત્સર્જનની ઘટના થઈ, તમે જે ઊર્જા આપી પાછી તમને મળી ગઈ, માટે ઊર્જાને ક્વોન્ટીકૃત ઊર્જા કહે છે. ક્વોન્ટીકૃત એનર્જી કહે છે. આ કૂદકાને ક્વોન્ટમ જમ્પ અથવા ક્વોન્ટમ કૂદકા કહે છે. તો આ ઊર્જાને આ ઇલેક્ટ્રોનના જે જમ્પ છે એને ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ જમ્પ કહે છે. અને જે આ ઊર્જા છે એને ક્વોન્ટીકૃત ઊર્જા કહે છે. અને ડેલ્ટા E બરાબર hv. આ સમીકરણને બોહરનો આવૃત્તિ નિયમ, બોહરનો આવૃત્તિ નિયમ કહે છે. એના પછી કોઈ પણ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરી શકે. કોઈ પણ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોઈ પણ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરી શકે. એવી જ માન્ય કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન એટલે વિદ્યાર્થી મિત્રો mr આપણે ભણી ગયા ધોરણ 9 માં. mr બરાબર તો કે કેના પૂર્ણ ગુણાંકમાં હોય? h/2π માં. જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ, u એટલે ઇલેક્ટ્રોનનો વેગ, r બરાબર બોહરની ત્રિજ્યા. અહીંયા v હશે. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, r એટલે બોહરની ત્રિજ્યા, n બરાબર ધન પૂર્ણાંક સંખ્યા શૂન્ય સિવાયની.
ધન પૂર્ણાંક સંખ્યા પણ કેવી હશે? શૂન્ય સિવાયની. h બરાબર પ્લાન્કનો અચળાંક. h બરાબર શું થશે? પ્લાન્કનો અચળાંક. જો વિદ્યાર્થી મિત્રો JEE 2008 માં પૂછાયેલો એક પ્રશ્ન, તો કે હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું મૂલ્ય ખાલી જગ્યા હોય, કોણીય વેગમાનનું મૂલ્ય ખાલી જગ્યા હોય, તો કોણીય વેગમાનના મૂલ્ય માટેનું સૂત્ર mvr બરાબર nh/2π. mvr બરાબર nh/2π. તો n ની કિંમત આપી દીધી? તો કે હા. કેટલી આપી? 5 h/2π. ભાગ આખો તો 2.5. તો તમને મૂલ્ય શું મળશે? 2.5 h/π. તો જવાબ ઓપ્શન એ. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 માં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું મૂલ્ય 2.5 h/π જોવા મળે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણને JEE ની વિવિધ પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. ધોરણી અભિધારણાનો પાર્ટ A સેક્શન આપણે આજના લેક્ચરમાં ભણ્યો. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ B સેક્શન વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં કાંઈ ક્વેરી હોય તો મારા નંબર ઉપર ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો. અને વિશેષ આપણા વિડિયો લેક્ચર આપણી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા આપ નિહાળી શકો છો. તો વિશેષ કંઈ ન કહેતા અસ્તુ. જય હિન્દ, જય ભારત.